આજે અત્યારે વાગ્યા છે 5 અને હું અને મારું ડાઘુ પહોંચ્યા છીએ ગ્રાઉન્ડ. હલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. અને 5:30 સમથિંગ અમે લોકો પહોંચ્યા હતા ગ્રાઉન્ડ અને પહોંચી અને હું અને મારું ડાઘુ અત્યારે જુઓ એક્સરસાઇઝ વગેરે કર્યા છે સ્ટાર્ટ. અને નાના હોય ને બાળકો ત્યારે આપણે જે વસ્તુ કરીએ ને એ જ જોઈને કોપી કરતા હોય છે. તો બાળકોની સામે હંમેશા એ જ વસ્તુ કરવી કે જે આપણને જોઈને કંઈક સારું શીખે, નહીં કે કંઈ એવી ખરાબ આદત એમની સામે કે જેથી કરીને એનામાં બી એવી ખરાબ આદતો આવી જાય. સો મેં જ્યારે વર્કઆઉટ કરવા જાઉં છું તો ડાઘુ મારી જોડે હોય તો સેમ ટુ સેમ કરવાની કોશિશ કરે છે. મતલબ જે વસ્તુ આપણે કરીએ જ બાળકો કરતા હોય છે. અને ફાઇનલી અત્યારે મેં રનિંગ વર્કઆઉટ કરવા પહોંચી ગઈ છું. મેં કોઈ જ વસ્તુની તૈયારી નથી કરતી. નહીં તો ઘણા લોકો છે ને અત્યારથી કમેન્ટ્સ કરશે શું તૈયારી કરો છો, અત્યારથી પોલીસની છે, ફોરેસ્ટની છે, કોઈ બી તૈયારી નથી કરતી. જસ્ટ મને અત્યારે રનિંગ કરવાની એટલી પહેલાંથી આદત પડી ગઈ છે ને તો વર્કઆઉટ કર્યા સિવાય મને ચેન પડતું નથી. તો જ્યારે પણ મેં ફ્રી હોઉં છું ત્યારે ગ્રાઉન્ડે જઈને વર્કઆઉટ કરીને આવું છું. એટલા માટે તો ફિટ રહી શકાય છે. ઘણા લોકો કહેતા હોય છે ને તમે આટલા ફિટ કેમ રહી શકો છો. સો આ રીતે રહેવાય છે, વર્કઆઉટ કરવું પડે છે યાર, પસીના બહાવવા પડે છે ત્યારે કંઈક આ રીતે ફિટનેસ આવે છે. એમને નથી આવતી, નહીં તો બેઠા બેઠા ઢમઢોલ થઈ જવાય. સો ફાઇનલી ગાઈઝ અહીંયા પહોંચી અને વર્કઆઉટ પહેલાં મેં છે સ્ટાર્ટ જે બેઝિકથી પહેલેથી કરતા હોય એ જ રીતે કંઈ કર્યું છે. અને ડેઇલી રનિંગ વર્કઆઉટ અને ફૂલ બોડી સ્ટ્રેચિંગ કર્યું છે. અને આજનો મિની બ્લોગ પસંદ આવ્યો છે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કર્યો એન્ડ બાય.